સ્ટારડમ છે ને જેટલું મેળવવું મુશ્કેલ છે એનાથી વધારે ટકાવવું મુશ્કેલ છે. ધેર આર મલ્ટિપલ એક્ઝામ્પલ્સ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર, ગ્લેમર વર્લ્ડમાં, પેરેલલ પોલિટિક્સમાં, કે લોકોને ઓવરનાઇટ સફળતા મળી. ઈશ્વરની દેન હતી, ભગવાન ઈચ્છતો તો કે વ્યક્તિ સફળ થયા, પણ પછી ક્યાંક ને ક્યાંક એવી નાના મોટી ભૂલ થતી હોય કે જેના લીધે એ વ્યક્તિ સ્ટારડમ રાતભરમાં જ ગુમાવી દે છે. તો આ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં મેં ઘણીવાર જોયેલું છે, ગ્લેમર વર્લ્ડમાં વધારે જોયેલું છે. તો આ વાત ઉપર તમારે વિશેષ ટિપ્પણી કે શું કામ આવું બનતું હોય કે માણસ આજ ઘણા વર્ષોની મહેનત એના અંતે સ્ટાર બન્યું હોય, લોકો એને સાંભળવા તરસતા હોય, મળવા માગતા હોય, એક ટાઈમે સ્ટારડમ ઝીરો થઈ જતું હોય, તો આ વસ્તુ શું કામ બનતી હોય? પહેલાં તો સંગતમાં ક્યાંક ફેરફારો આવી જાય. જ્યારે એ સ્તર ઉપર પહોંચ્યા હોય ત્યારે સંગત બગડી હોય એનું પણ એક કારણ બની શકે. કારણ કે તમે જ્યારે શરૂઆત કરો છો કોઈ પણ, જે તમે વાત કરી એનું એક હું તમને એક પ્રેમથી એક સરસ વસ્તુ કહું કે જ્યારે કોઈ પણ કારકિર્દીની શરૂઆત થઈ હોય ત્યારે ડેડિકેશનથી થઈ હોય, મહેનતથી થઈ હોય. જ્યારે એમ્પાયર બિલ્ડ થતું જાય ત્યારે લોકો પ્રોફેશનલિઝમ વધારે અપનાવતા હોય જીવનમાં, કે ભાઈ કામથી કામ વાત રાખે, જેમ છે એમ જ રહેતા હોય, લોકોને સાથે બહુ વધારે કંઈ ઇન્ટરેક્શન ન કરતા હોય. પછી એ સ્ટેપને પાર કરી જાય ત્યારે એક આમ એમ્પાયર તરીકેનો એની ફીલ આવવા માંડે કે મને માન મળે છે, મને આટલા લોકો અત્યારે ઓળખે છે, મારું અત્યારે આટલા લોકોમાં માન છે. એનો એક નશો આવે. જેમ પૈસાનો નશો છે કોઈ પણ ક્ષેત્રમાં, તમે કોઈ બિઝનેસ ક્ષેત્ર લઈ લો, તેમાં પૈસા તમારા એમ્પાયર, તમારું જે પાછળની ઓળખ છે કે આજે મારો 5,000 કરોડનો બિઝનેસ, આજે મારો 8,000 કરોડનો બિઝનેસ છે, તો એ એક તમારી એક ઓળખ થઈ. એનો તમને અભિમાન હોય, ગર્વ હોય કે હા મારી ફેક્ટરી, મેં આટલું બધું ઊભું કરેલું, ટર્નઓવર મારા ગ્રુપનું, મારી કંપનીનું. હા, મેં આવું કરેલું. તો કોઈ કલાકારો એની સામે પબ્લિક હોય છે કે જો મને સાંભળવા માટે 20,000 પબ્લિક આવે, મને સાંભળવા માટે 2 લાખ પબ્લિક આવે, હાઉસફુલ શો થઈ જાય ગમે ત્યારે ડિક્લેર કરી ડેટ. હા, ગમે ત્યારે. અને આમ મારું બધું અત્યારે મારું પાનું હાલે ટૂંકમાં. આપણે ગુજરાતી ભાષા, મને દેવાયતભાઈ ખવડનું બહુ ગમે, પાનું હાલી જાય માર્કેટમાં. એટલે એનું પાનું હાલતું હોય. પછી જ્યારે એ સ્થળને પચાવવાની વાત આવે, જ્યારે આ તો જ્યારે ઊભું કરી નાખ્યું તમે, પણ હવે તમારું છે કે નહીં, તમે એના લાયક છો કે નહીં, એ જ્યારે ક્યારે આવે કે ત્યારે તમારામાં ક્વોલિટી છે કે નહીં. માણસ તમારામાં એ ક્વોલિટી છે કે તમે આને પચાવી શકો. કુદરતે તમને આપ્યું, તમારી મહેનતનું ફળ આપ્યું કે તમારા નસીબનું ફળ આપ્યું, પણ તમે પચાવી શકો એવી તમારામાં ક્વોલિટી છે કે નહીં. તમારામાં એ આચરણ છે, તમારામાં એ ક્ષમતા છે, સમર્થતા છે તમારામાં કે તમે એને પચાવી શકો, તમે કોઈના આંસુ લૂછી શકો એવી તમારામાં છે તાકાત, કે તમારી પાસે જે સંપત્તિ છે અથવા તો તમારી પાસે જે કાંઈ પણ છે એનાથી તમે કોઈને મદદરૂપ થઈ શકો, ઉપયોગી થઈ શકો. પછી જે રીતના થાવ એ રીતે. પછી તમે આજે જે દિવસથી તમે શરૂઆત કરેલી હતી એ દિવસ પછી તમારા આજે વ્યસન કેટલા છે તમારે આજુબાજુમાં, ડિસ્ટ્રેક્શન આપણે જેને સાદી ભાષામાં કહીએ. હા, તમારો કેમ ડાયવર્ઝન થઈ ગયું, મૂળ ગોલ સાઈડમાં રહી જાય, પછી એ ફેમ તમને અલગ વસ્તુ તરફ લઈ જાય, અયાશી તરફ લઈ જાય, તમને એના વગર ચાલે નહીં. તો એ તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે આની માટે શરૂઆત કરી હતી, ત્યારે તમારે જાતને એક પ્રશ્ન પૂછવો પડે કે મેં આની માટે કીધું હતું તમને, તો આપણે ભગવાન પાસે માંગ્યું હતું ભાઈ મને સફળ કરજે, જેથી કરીને હું આ મજા કરી શકું, આનંદ કરી શકું, અથવા તો જે મારી રીતના આયાશ મોજ શોખ કરી શકું નહીં. એટલે એવા જે લોકો હોય છે જેને ઘમંડ હોય, પહેલી વસ્તુ તો અભિમાન આ ક્ષેત્રમાં ઘણા લોકોને એમ હોય છે ભાઈ કે હું કંઈક છું આમાં, મેં આટલું ખેડાણ કરેલું છે, મેં એટલા લોકોને સાચવેલા છે, અથવા તો મેં આમ કરેલું. ત્યારે મને કબીર સાહેબનું ભજન યાદ આવે. એમાં એક જ કડી કહું કે ભાઈ નેકી સભી કે સાથ બન જાય તો કરો, તમારાથી કોકનું સારું થાય તો જ કરો. નેકી સભી કે સાથ બન જાય તો કરો, મત સિર બધી કા ભાર લો, બસ હો ગયા ભજન. ખોટો ભાર ન લાખો કે આ બધું હું કરું છું, કે મારાથી થયું છે, મેં આવું કરેલું, મેં આટલા સ્ટ્રગલ કરેલા. એટલે ભાઈ ગમે એને કરવા પડે સ્ટ્રગલ. સામાન્ય માણસ અત્યારે લોકલ ટ્રેનમાં મુંબઈમાં તમે જોવો તો હજારો માણસો જાય, બધી સ્ટ્રગલ નથી કરતા. તમે કંઈ નીત નવાઈ ના છો, મેં આ ક્ષેત્રમાં આટલું ખેડાણ કરી નાખ્યું, તો કોણ ન કરે ખેડાણ? આ બધા ખેડાણ કરવા તો આવ્યા છે, એની આટલું જન્મ લીધો ખેડાણ કરવા હતું. મારી એટલી મેં આમ દિવસો કાઢેલા છે, મેં ભૂખા કાઢેલા, તો બધાને તાજમહેલ જ હશે પહેલેથી. તો એ છે, એ એક ભરમાવી દે એવી વાતો છે બધાની. અને પછી જે ઘમંડ આવી જાય, આજે કોઈ મોટા કલાકાર પાસે ગયા હોય આપણે, કોઈ પણ વ્યક્તિ, તો કે આવો બેસો,
આમ કરી નાખો, જાણે કે મેં કોઈ સીધી ઉપલબ્ધિ પાસ કરી લીધી હોય. અરે ભાઈ તમે લોકોના પ્રેમથી બન્યા હો, તમે અને હું જ કહું ક્યાંક ને ક્યાંક એ વાત એ ભૂલી જતા હોય કે હું મને બનાવ્યો કોને, હા, લોકોએ. લોકોએ. ઓડિયન્સ જ ભૂલી જાવ 5 મિનિટ તો તમે શું કલાકાર. હા, શું કલાકાર. છતાંય ઘમંડ એવો આવી જાય, કારણ કે ત્યારે એમ હોય કે ભાઈ કોકને કંઈક કહેવા માંડે, હું કંઈક મોટાપ કરું છું, એટલે ત્યારે એની પાસેથી એક સમય મેં એવા જોયેલા છે ભાઈ કે એ પીડાતા બહુ હોય સમયે, અંત સમય હોય કે મધ્ય સમય હોય જીવનનો, એમાં પીડાતા બહુ હોય, એવા લોકો મેં જોયેલા છે. બરોબર છે, કારણ કે તમે જે કીધું એ સ્ટારડમ પચાવી જ ન શકી, પચાવી એક કળા છે. તમારે આજે એક અખૂટ કીર્તિ મળી છે તમને, એવી કીર્તિને આપણે જો પ્રોપર ડાયજેસ્ટ ન કરી શકી તો એ તો ગમે ત્યારે અપોચો એનો થવાનો હોય ભાઈ. સાચી વાત છે. અને એવા ઘણા બધા કલાકારો છે ગુજરાતમાં કે જે સારું કરી શકે એમ છે, પણ આ એક ઓલાના લીધે નથી કરી શકતા.